નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સરસ મજાનો પ્રશ્ન અથવા તો મનોવિજ્ઞાનમાં એક બુદ્ધિ અંગેનો સિદ્ધાંત એટલે કે જેપી ગિલફોર્ડે આપેલ ત્રિપરિમાણાત્મક બુદ્ધિનો સિદ્ધાંત, તો એની આપણે સમજ, ચર્ચા તેમજ વિસ્તૃત માહિતી છે તે મેળવવાના છીએ. અહીંયા આપણે લખી દઈએ કે જેપી ગિલફોર્ડ આપેલો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત આજનો ટોપિક ખૂબ મહત્વનો અને ઉપયોગી બની રહે તેવો છે. આમ તો ગિલફોર્ડની જ્યારે વાત કરીએ તો વ્યક્તિગત જ્યારે વાત કરવા જઈએ તો એ અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા. બરોબર, વ્યક્તિગત જ્યારે વાત કરીએ તો એ અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા. ત્યાર પછી એમનો જન્મ 7 માર્ચ 1897 થયેલો. જન્મ 7 માર્ચ 1897 થયેલો. ત્યાર પછી વાત કરીએ તો કે 90 વર્ષ સુધી એમનું આયુષ્ય હતું. 90 વર્ષનું આયુષ્ય હતું. એટલે કે એમનું મૃત્યુ તારીખ પણ આપણે જોઈએ તો કે 26 નવેમ્બર 1987. 26 નવેમ્બર 1987. 90 વર્ષ સુધીનું એમનું આયુષ્ય રહેલું છે. આમ એમનો વ્યક્તિગત જ્યારે પરિચય મેળવવા જઈએ તો જે ગિલફોર્ડની જ્યારે વાત કરીએ તો કે ગિલફોર્ડ નામના મનોવૈજ્ઞાનિક એ ખૂબ મહત્વનું મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે યોગદાન રહેલું છે, સંશોધન ક્ષેત્રે યોગદાન રહેલું છે. તેમજ એ પણ વાત કરીએ કે ગિલફોર્ડ ની જે વ્યક્તિગત બાબતમાં તે શૈક્ષણિક દ્રષ્ટિએ જોવા જઈએ તો કે શિક્ષણ છે તેમને નેબ્રાસ્કા નામની યુનિવર્સિટીમાં, આમ તો એમનું જન્મ સ્થળ પણ નેબ્રાસ્કા જ છે, બરોબર. એક ફાર્મમાં એમનો જન્મ થયેલો હતો, એ પણ આપણે વાત. તેમજ એ યુનિવર્સિટીમાં, ત્યાંની આ યુનિવર્સિટીમાં તેમને BA અને MA નો અભ્યાસ કરેલો, એટલે કે બેચલર અને માસ્ટરનો અભ્યાસ તેમના યુનિવર્સિટીમાં કરેલો. ત્યાર પછી તેમને કોર્નેલ યુનિવર્સિટીમાં PhD ની પદવી પણ મેળવેલી. કોર્નેલ યુનિવર્સિટીમાં PhD ની પદવી પણ મેળવેલી છે. અહીંયા તેમને ખાસ કરીને ટિસ્નર નામના મનોવૈજ્ઞાનિક જે રચનાવાદી છે, વિલિયમ વોન્ડ સાથે જોડાયેલા હતા, એમની અંડરમાં પણ તેમને કાર્ય કરેલું. સાથે સાથે તેમનો કાર્યક્ષેત્રનો વ્યાપ ખૂબ મોટો છે. કોર્નેલ યુનિવર્સિટી સાથે સંકળાયેલી અન્ય જે શાખાઓ છે તેમાં તેમને પ્રોફેસર તરીકેનું કાર્ય કરેલું. તેમજ APA જે આપણે કહીએ કે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન, અમેરિકન APAમાં પણ તેમને પ્રમુખ તરીકે, ક્યારે 1950ની વાત થાય તેમાં પ્રમુખ તરીકે પણ તેઓ કાર્યરત હતા. તેમજ તેમને વિશેષ જે વાત કરીએ સંશોધન ક્ષેત્રે તેમજ મનોવૈજ્ઞાનિક કસોટીઓમાં બુદ્ધિ કસોટીઓ બનાવવાનું અથવા તો નિર્માણ કરવા માટે પણ લેઝન ઓફ મેરિટનો એક એવોર્ડ પણ મળેલો છે. લેઝન ઓફ મેરિટનો એક એવોર્ડ પણ મળેલ છે. તો એની પણ આપણે વાત કરીશું. એ એવોર્ડ કઈ રીતે અને કયા કામના અર્થે મળેલો છે? તો કે અમેરિકામાં જ્યારે બીજા વિશ્વયુદ્ધની જ્યારે વાત કરવામાં આવે એ સમય દરમિયાન
જે સૈનિકો હતા, સૈનિકોની બૌદ્ધિક ક્ષમતાઓ જે એરફોર્સ સાથે સંકળાયેલા, મિલિટરી ઓફ એરફોર્સ સાથે સંકળાયેલા જે સૈનિકો હતા એમનામાં એ કૌશલ્ય તપાસવા માટે તેમને એક અલગ કાર્ય છે એ ચીફ દ્વારા સોંપવામાં આવેલું હતું. ત્યાંથી અધિકારીઓ થકી આ કાર્ય સોંપવામાં આવેલું અને પછી તેમને ચીફ તરીકે કાર્ય પણ કરેલું અને ત્યાર પછી એમને એક સરસ મજાની એ બૌદ્ધિક ક્ષમતાઓનું માપન કરે એવી એક કસોટીઓનું નિર્માણ કરેલું, એવું રિસર્ચ કરેલું, સંશોધન કરીને એક વિશિષ્ટ તારણો છે અધિકારીઓ સમક્ષ તેમને મૂકેલા અને ત્યારે તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા હતા. હવે ત્યાર પછી વાત કરીએ કે મુખ્ય જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની વાત કરીએ. કયો સિદ્ધાંત? તો કે જેફરી ગિલફોર્ડ દ્વારા જે એ આપવામાં આવેલો સિદ્ધાંતની અહીં વાત કરવામાં આવે છે. આ સિદ્ધાંત એટલે એવો સિદ્ધાંત કે એના વિચારોની હવે વાત કરી, વિચારોની સ્ફૂર્ણા કે ભાઈ આ સિદ્ધાંત ક્યાંથી, વિચાર ક્યાંથી જેપી ગિલફોર્ડના મનમાં હે સ્ફુરિત થયો. તો આ સિદ્ધાંત પાછળ માત્ર એક વિચાર નહીં, માત્ર કોઈ એક કામ નહીં, આની પાછળ ઘણા બધા વર્ષો, ઘણા બધા વર્ષો સુધી એ કાર્ય કરવામાં આવે અને વ્યવહારિક અનુભવોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે સાથે સાથે લશ્કરી સંશોધન પણ કરવામાં આવેલા. લશ્કરી સંશોધનો સાથે સાથે એ પણ બાબત છે કે તેમને આંકડાકીય વિશ્લેષણમાં ખૂબ રસ હતો. એટલા માટે તેમને આંકડાકીય વિશ્લેષણ પણ કરતા અને વિશ્લેષણ કરીને તમામ બાબતો જોડીને આ એક નવો સિદ્ધાંત જે એ આપણી સમક્ષ છે એ પ્રસ્તુત થયેલો. તેમજ આપણે પણ આ સિદ્ધાંતને છે એ અભ્યાસમાં છે તે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ જે સિદ્ધાંતની વાત કરીએ તો એક એવો સિદ્ધાંત કે જેમાં વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતાઓ વિશે જાણી શકાય, સમજી શકાય અને એના વિશેનું એનાલિસિસ પણ કરી શકાય. દરેક બાબત વિશે આપણે વાત કરવાના છીએ કે એક ગિલફોર્ડે આપેલો સિદ્ધાંત છે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. 3 જે બાબતો હોય એને વિશ્લેષણ કરેલું છે, એનું વિશ્લેષણ પણ સતત તેમાં રૂપાંતરણ થતું રહ્યું છે, ઘણા બધા ફેરફારો થતા રહ્યા છે. આ જે ફેરફારો હોય મુખ્યત્વે 3 તબક્કામાં વિભાજિત થયેલા છે, એની પણ આપણે વાત કરવાના છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે હવે આ સિદ્ધાંતની રચના કરવા માટે વિચાર તો આવી ગયો, પણ એને કોઈ એક એવી પ્રેરણા જોતી હતી કે ભાઈ કોઈથી અન્યથી, કારણ કે આના પહેલા પણ કેવું હોય તો સ્પીયરમેન દ્વારા દ્વિઘટકનો સિદ્ધાંત આપવામાં આવેલો હતો. એવી રીતે ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિ અંગેના વિવિધ સિદ્ધાંતો આપેલા છે. તો એ સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત છે એમાં જી ફેક્ટરને સ્થાને લઈને એને એવું કીધું કે ભાઈ માત્ર ને માત્ર એવું નથી હોતું કે ભાઈ સામાન્ય બુદ્ધિ વ્યક્તિમાં હોય અને વિશિષ્ટ બુદ્ધિ હોય, પણ વ્યક્તિમાં જે પણ ક્ષમતાઓ કે કૌશલ્ય રહેલા છે એ દરેક પ્રકારની બુદ્ધિ સ્વતંત્ર છે અને સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, સ્વતંત્ર રીતે એનું કુશળતા એની ક્ષમતા ધરાવતી હોય છે. તો એના કારણે એને એ સ્પષ્ટ કર્યું કોઈ જી ફેક્ટર જનરલ બુદ્ધિ નથી, દરેક છે વિશિષ્ટ બુદ્ધિ છે, દરેક છે વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ છે. તો ત્યાંથી એને પ્રેરણા મળી અને સાથે સાથે એને અહીંયા સ્પીયરમેનના દ્વિઘટક સ્પીયરમેનનો જે જી ફેક્ટરની વાત કરેલી હતી તે, ત્યાર પછી એમને એક બીજી બાબત પણ કે લુઈસ થર્સ્ટન નો બહુઘટક નો જે સિદ્ધાંત હતો તેમાંથી પણ તેમને પ્રેરણા મળેલી હતી. આ બંને જે સિદ્ધાંતોને આધારે તેને વિશિષ્ટ ક્ષમતાઓ હોવાની કહેવાય ને કે સાબિત કરવાનો છે એ પ્રયત્ન કરેલો. આમ જોવા જઈએ તો કે આ દરેક બાબત છે એ યુએસ આર્મી એરફોર્સ એટલે કે સાયકોલોજીકલ જે રિસર્ચ યુનિટ છે એ નિર્માણ કરવામાં આવેલું હતું. ત્યારે તો કે બીજું જે વિશ્વ યુદ્ધ હતું ત્યારની વાત કરેલી છે. એટલે અહીંયા યુએસ સાયકોલોજીકલ યુએસ આર્મી એરફોર્સ થકી એક સાયકોલોજીકલ
લોજિકલ યુનિટ તૈયાર કરવામાં આવેલું હતું, સાયકોલોજીકલ રિસર્ચ યુનિટ. તૈયાર કરવામાં આવેલું હતું અને આ યુનિટ થકી જ એક આ સિદ્ધાંત જે છે એની કહેવાય ને કે પાયો છે એ નખાણો. આ સિદ્ધાંત થકી જ આ જે યુનિટ થકી જ એક સિદ્ધાંતનો જે છે પાયો નખાણો. હવે આ સિદ્ધાંતની સ્થાપના ક્યારે થઈ? તો સ્થાપના માટે આપણે કોઈ ચોક્કસ જે સમયગાળો હોય કહી શકાય નહીં, પણ આના અલગ અલગ તબક્કાઓ છે. 1955 છે, બરોબર. પછી આપણને 1977, 1988 વગેરે જે તબક્કાઓ છે એ તબક્કાઓને ધ્યાને લઈને આપણે કહેવું હોય તો કહી શકાય કે પ્રથમ તબક્કો હોય સત્તાવાર રીતે વિકાસની જ્યારે વાત કરવા જઈએ, સત્તાવાર રીતે વિકાસની જ્યારે વાત કરવા જઈએ કે ભાઈ આ યુનિટ થકી આ સિદ્ધાંતનું નિર્માણ થયું, સાચી વાત છે. બુદ્ધિ અંગેનો સરસ મજાનો સિદ્ધાંત છે ગિલફર્ડ દ્વારા આપવામાં આવ્યો, પણ કઈ રીતે? તો એની વાત જ્યારે કરીએ તો જોઈએ કે એમાં કઈ કઈ બાબતો છે મહત્વની છે અને એને આપણે સમજીએ. તો વાત કરીએ સત્તાવાર રીતે આ સિદ્ધાંતની વિકાસ. કઈ રીતે? તો કે સૌપ્રથમ વાત કરીએ 1955 ઈસવીસન 1955 પ્રથમ જે છે તબક્કો હોય બહાર પડ્યો. હવે આ પ્રથમ તબક્કાની વાત જ્યારે કરીએ એને પ્રારંભિક મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું. આ પ્રારંભિક મોડેલ છે એને સૌ પ્રથમ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટેલેક્ટ મોડેલ, સ્ટ્રક્ચર ઓફ ઇન્ટેલેક્ટ મોડેલ એટલે કે SOI તરીકે એ પ્રસ્તુતિકરણ કરવામાં આવી. અહીંયા જ્યારે એ સિદ્ધાંતની વાત કરીએ કે પ્રારંભિક તબક્કામાં એને મુખ્યત્વે જે ઘટકોની વાત કરી છે તો 3 ભાગોમાં એને વિભાજિત કરેલો કે જે પ્રથમ તબક્કો છે તે, બરોબર. પછી અહીંયા સતત બીજા તબક્કાની વાત કરીએ. પ્રથમ તબક્કો 1955 જ્યારે બીજો તબક્કો છે એ આપણને અને 1977 એવી જ રીતે ત્રીજો તબક્કો છે તે 1988. આવી રીતે 3 તબક્કાઓ છે એ ક્રમબદ્ધ રીતે વિકસાવવામાં આવ્યા. દરેક તબક્કામાં એ ઘટકોની સંખ્યા આમાં ઘટકો છે 120 હતા, બરોબર. ત્યાર પછી આમાં 150 અને ત્યાર પછી આમાં 180 ઘટકો છે. એ કઈ રીતે થયા, કેમ થયા એની પણ આપણે વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ. કે મુખ્ય 3 એને ઘટકો આપેલા. આ સિવાય આ દરેક ઘટકોની વાત કરીએ એ પહેલા એને 1967 એક પુસ્તક લખ્યું. 1967 એક પુસ્તક લખ્યું. એ પુસ્તકનું નામ હતું ધ નેચર ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. આ પુસ્તક છે એને બહાર પાડેલું અને આ પુસ્તકમાં જ એને સવિસ્તાર પૂર્વક આ 3 જે મોડલ કે તબક્કાઓ છે એને સમજાવવાનો પ્રયત્ન કરેલો હતો. હવે વાત કરીએ દરેક જે ઘટકો છે તે કઈ રીતે, તો કે ક્રિયા, બીજું વસ્તુ અને ત્રીજું છે નિપજ. તો પહેલી જ્યારે વાત કરવામાં આવે તો તેને સૌ પ્રથમ 5 ઘટકો ક્રિયામાં આપેલા, વસ્તુમાં 4 અને નિપજની જ્યારે વાત કરવામાં આવે તો એમાં
લગભગ 5 કે 6 ઘટકો, 6 ઘટકો, આઈ થિંક 6 ઘટકો જે આપવામાં આવેલા. ત્યાર પછી એવી જ રીતે અહીંયા વસ્તુ, ક્રિયા અને નિપજની જ્યારે ઘટકોની વાત કરવામાં આવે તો પહેલામાં એને 5, બીજામાં 5 અને ત્રીજામાં એ 6 એઝ ઇટ ઇઝ એમ જ રહ્યા. ત્યાર પછી જ્યારે ત્રીજા મોડેલની વાત કરીએ ત્યારે ઘટકોમાં 6 ઘટકો, પહેલામાં, બીજામાં 5 અને ત્રીજામાં એ વાત કરવામાં આવે તો કે 6 ના 6 જ ઘટકો છે તે રહે છે. હવે ક્યાં અને કયા કયા ઘટકોનો સમાવિષ્ટ થાય છે એની વાત કરીએ તો અહીંયા પહેલી વાત એ કે ભાઈ 5 ઘટકો કયા? 5 ઘટકો કયા? તો કે પહેલામાં જ્ઞાન, સ્મૃતિ, વિકેન્દ્રીકરણ, કેન્દ્રીકરણ ને મૂલ્યાંકન. બરોબર? જ્ઞાન, સ્મૃતિ, કેન્દ્રીકરણ, વિકેન્દ્રીકરણ અને પાંચમું છે મૂલ્યાંકન. આ જે ઘટકો છે એ જ્યારે બીજા તબક્કામાં વાત કરવામાં આવે તો એ તબક્કામાં એનું શું કરવામાં આવે છે? કાંઈક વિભાજન કરવામાં આવે, કાંઈક ફેરફાર કરવામાં આવે છે. ત્રીજા તબક્કામાં કાંઈક એવી રીતે ફેરફાર કરવામાં આવે. સતત જોવા જઈએ તો પહેલા અને બીજા તબક્કામાં એઝ ઇટ ઇઝ એના એ જ રહે. બરોબર? એઝ ઇટ ઇઝ એના એ જ રહે. પરંતુ જ્યારે ત્રીજા તબક્કાની વાત કરીએ તો એમાં સ્મૃતિ છે, એ સ્મૃતિમાં છે એ 2 ભાગ પાડવામાં આવે. કયા? તો કે સ્મૃતિ અભિલેખ અને સ્મૃતિ ધારણ. અને સ્મૃતિ ધારણ એટલે કે સ્મૃતિ હે નીકળી જાય છે, અહીંયા 2 ઉમેરાય છે એટલે સ્મૃતિ ધારણ અને સ્મૃતિ અભિલેખ. હવે બીજી જે વાત કરીએ તે કે વસ્તુની વાત કરીએ તો કે વસ્તુમાં અહીંયા 4 ની વાત કરેલી છે તો કે આકૃતિ, સંકેતો અને શાબ્દિક અને વર્તન. આકૃતિ, બરોબર, આકૃતિ, સંકેતો, શાબ્દિક અને વર્તન. એવી જ રીતે બીજા તબક્કામાં જ્યારે વાત કરીએ તો 4 ની જગ્યાએ 5 તબક્કાઓ અથવા તો 5 ઘટકો એ બને છે. કેટલા ઘટકો? 5 ઘટકો બને છે. તો અહીંયા શું છે તો જે બાબત છે આકૃતિ છે એને કાઢી નાખવામાં આવે, દૂર કરી નાખવામાં આવે. એની જગ્યાએ 2 બાબત એટલે કે દ્રશ્ય અને શ્રાવ્ય એમ ઉમેરવામાં આવે. એમ કરીને 5 ઘટકો છે અહીંયા બનતા હોય છે અને ત્રીજા તબક્કામાં એઝ ઇટ ઇઝ એમ જ રહે છે. ત્યાર પછી વાત કરીએ ઘટકોની અંદર જ્યારે જે છેલ્લું જે મુખ્ય ઘટક છે નિપજ. નિપજમાં 6 ઘટકો એના એ જ પહેલેથી છેલ્લે સુધી એના એ જ રહેતા હોય છે. પરંતુ અહીંયા એની ગણતરી કઈ રીતે થાય તો કે અહીંયા આપણને કીધું કે 5, 4 અને 6 બરાબર 120. બરાબર? બરાબર 120. એવી જ રીતે અહીંયા 5, 5 અને 6 બરાબર 150. એવી રીતે અહીંયા આપણને કીધું હોય કે 6, 5 અને 6 એમ 180 થાય છે. એમ 180 થતા હોય છે. તો દરેક જે ઘટકો હોય દરેક ઘટકો તબક્કાવાર છૂટા પાડવામાં આવેલા ઘટકો, નવા ઉમેરવામાં આવેલા ઘટકો. એટલે આમાં કહેવું તો કહી શકાય કે ગિલફર્ડ દ્વારા જે આપવામાં આવેલો બુદ્ધિનો સિદ્ધાંત છે એમાં સતત અને સતત પરિવર્તન થતું રહ્યું છે, બદલાતું રહ્યું છે અને બદલાવાને કારણે તેને કોઈ ચોક્કસ રીતે પુરવાર કરી શકતા નથી કે ભાઈ વ્યક્તિમાં આ પ્રકારની બુદ્ધિ ક્ષમતા હોય છે. નવી બુદ્ધિ ક્ષમતા હોય ઉમેરાતી જતી હોય એવું આપણને જોવા મળતું હોય છે. આ દરેક ઘટકોનું આપણે વાત કરીએ તો જે પી ગિલફોર્ડે કીધેલું છે કે ભાઈ આ દરેક ઘટકો સ્વતંત્ર છે. દરેક ઘટકો સ્વતંત્ર પોતાની રીતે કાર્ય કરે છે. પણ ઘણા બધા મનોવૈજ્ઞાનિકો દ્વારા એ પણ બાબત છે એ જોવા મળે છે, એટલે કે ટીકા કરવામાં આવેલી છે અથવા તો સિદ્ધાંતની અમુક મર્યાદાઓ જ્યારે જોવા મળતી હોય ત્યારે એની વાત કરીએ તો કે મર્યાદામાં મુખ્યત્વે કઈ બાબત? તો પહેલી જે ટીકા અથવા તો મર્યાદાની વાત કરીએ, ટીકા અથવા તો મર્યાદા, પહેલી વાત એ છે કે ગાણિતિક જે માપણી કરવામાં આવે જેમ કે
અહીંયા આપણને કીધું કે 5 4 6 બરાબર 120, બરોબર. તો કે ગાણિતિક માપણી તેમજ જે માપવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં આપણે ફેક્ટોરિયલ એનાલિસિસ એને વધુમાં વધુ ઉપયોગ કરેલો છે. કઈ પદ્ધતિનો મિત્રો? તો અહીંયા પહેલી બાબત એ લખાય કે ગાણિતિક માપણી, બરોબર, એનો ઉપયોગ. તો ફેક્ટોરિયલ ડિઝાઇનનો વધુ ઉપયોગ કર્યો એટલે સ્પષ્ટ કરી ન શકાય કે ભાઈ આ વ્યક્તિમાં એ ચોક્કસ આટલા પ્રમાણમાં જ અને આટલા જ પ્રકારની બુદ્ધિ છે. તો એના માટે અમુક ટૂલ્સ પણ ડેવલપમેન્ટ કરવા પડે. તો એ ટૂલ્સ ડેવલપમેન્ટ કરવા માટેની પણ એક જે કસોટી છે એટલે કે પ્રાયોગિક અને વ્યવહારિક અસમર્થતા, પ્રાયોગિક અને વ્યવહારિક અસમર્થતા. ત્રીજી ટીકા એ જોઈએ કે સંપૂર્ણ સ્વતંત્રતાનો દાવો કરે છે. સંપૂર્ણ સ્વતંત્રતાનો દાવો કરે છે. દરેક ઘટક છે અલગ અલગ છે. જે સ્પીયરમેન અને અન્ય જે ફિલિપ નામના જે મનોવૈજ્ઞાનિક છે તેમને આ જે બાબતનો એ ટીકા કરીને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે કે જે ઘટક દરેક વ્યક્તિમાં હોય છે અને તમે એમ કહો છો કે આ દરેક ક્ષમતાઓ શક્તિઓ દરેક વ્યક્તિમાં સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, તો એ શક્ય નથી. ત્યાર પછી સામાન્ય બુદ્ધિ તત્વ, બરોબર, સામાન્ય બુદ્ધિ તત્વ એને ક્યાંય દર્શાવ્યું નથી કે વ્યક્તિમાં દરેક વ્યક્તિ આમ જોતા હોય તો એનામાં અમુક પ્રકારના વર્તનો તો હોય જ છે, અમુક પ્રકારના કાર્યોથી સામાન્ય રીતે કરી શકતો હોય. તો એ પ્રકારની ક્ષમતાઓ દરેક વ્યક્તિમાં હોય જ છે. અન્ય જે વિશિષ્ટ ક્ષમતાઓ શક્તિ છે એ કદાચ એમાં ભિન્નતા જોવા મળે. તો એક ક્ષમતા શક્તિ એના વિશે કોઈ એને ચોખવટ કરેલી નથી કે ભાઈ આ તમે એને એવું કીધું હોય કે ભાઈ દરેક વ્યક્તિમાં અલગ અલગ ક્ષમતાઓ અને શક્તિ રહેલી હોય છે. ત્યાર પછી વાત કરીએ તો કે શૈક્ષણિક ઉપયોગિતાની મર્યાદા, 5 નંબરનો મુદ્દો, શૈક્ષણિક મર્યાદા. વ્યવહારિક જીવનમાં અથવા તો શિક્ષણમાં બાળકો ઉપર કોઈ યુવાન ઉપર છે આ કસોટીનો તમે ઉપયોગ કરો તો એ ઉપયોગ કરવા માટે પહેલા તો સ્વતંત્ર બુદ્ધિની વાત કરેલી, એટલે દરેક જે ઘટક કે ફેક્ટર છે અને દરેક કસોટી એટલે 180 કસોટી એ નિર્માણ કરવી જોઈએ. તો એ નિર્માણ કર્યું હોય તો દરેક કસોટી એક વ્યક્તિ ઉપર એપ્લાય કરવા માટે અથવા તો એમાં અલગ અલગ પ્રકારના વિધાનો, કૌશલ્યો, સાંકેતિક ભાષા, બિન સાંકેતિક ભાષા કે વગેરે બાબતો છે અંદર ચિત્રો હોય કે કહેવાય ને કોયડા હોય અંદર નાખવામાં આવે અને દરેક મોડેલ છે એની સમક્ષ રજૂ કરવામાં આવે તો સમય, શક્તિ અને નાણાંનો ખર્ચ પણ થાય અને શક્ય હોય તો ત્યાં સુધી એટલા સમય સુધી સામેવાળો વ્યક્તિ જે એ કસોટી આપવા માટે તૈયાર પણ થાય એવી શક્યતા ખૂબ ઓછી બની રહેતી હોય છે. આ સાથે જ આપણે આ દરેક જે સિદ્ધાંતના ઘટકોની વાત કરેલી, તો અહીંયા આપણને પાઠ્યપુસ્તકમાં કઈ બાબત આપવામાં આવેલી તો કે 5x5x6 150 ઘટકોની જ અહીંયા વાત કરવામાં આવેલી છે. તમને 120 અથવા તો 180 ઘટકોની વાત કરવામાં આવેલી નથી. પણ સંપૂર્ણ આપણે એ રીતે સમજવું જોઈએ કે ભાઈ આ દરેક ઘટકો એ તબક્કાવાર એમાં વૃદ્ધિ થયેલી છે, એમાં ઉમેરવામાં આવેલા છે અને દરેક ઘટકોની એક વિશેષ છે ક્ષમતા કે શક્તિ રહેલી છે. તેમજ અહીંયા આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ કોઈ વસ્તુમાં આપણે જોવા જઈએ કે દ્રશ્ય, શ્રાવ્ય કે સંકેતો કે શાબ્દિક વર્તન દરેક બાબતોની સ્પષ્ટતા કરવા જોઈએ તો કોઈ વ્યક્તિ કોઈ અવાજ છે, માની લો કે શ્રાવ્ય અવાજ સાંભળે છે, અવાજ સાંભળી, બરોબર, પહેલી બાબત કે વસ્તુની જ્યારે વાત કરીએ વસ્તુમાં તે અવાજ સાંભળે છે, હા સાંભળે છે, તો એમાં ક્રિયાની જ્યારે વાત કરવા જઈએ તો કે એના સ્મૃતિમાં એ અવાજ પડેલો હશે અને એ વિશેનું જ્ઞાન હશે તો એનું કેન્દ્રીકરણ અથવા તો વિકેન્દ્રીકરણ ગમે તે કરશે. અને ત્યાર પછી એ અંતે આપણે જોવા જઈએ તો કે જે નિપજના જે ઘટકો છે, નિપજના ઘટકો કયા તો કે આપણને કીધું છે કે એકમો, 6 ઘટકો આપ્યા છે, વર્ગો, એકમો, વર્ગો, સંબંધો, તંત્રો, રૂપાંતરણ, સંબંધો, તંત્રો, રૂપાંતરણ અને છેલ્લું છે સૂચિતાર્થ અથવા તો ફલિતાર્થ. તો એ અવાજ કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણ કરીને એ કેવી રીતે અથવા તો કયા ભાગ સાથે સંકળાયેલો છે
એકમ સાથે, વર્ગો સાથે, કોઈ સંબંધ સાથે, તંત્ર સાથે, અથવા તો એનું રૂપાંતરણ કરીને એનું એનાલિસિસ જે તે વ્યક્તિ છે એની બુદ્ધિ ક્ષમતા મુજબ છે કરતો હોય છે. એટલે આ સંપૂર્ણ એક બુદ્ધિને એક એવી બાબત સ્પષ્ટ કરવા માંગે છે, એક કહેવાય ને કે ફેક્ટોરિયલ એનાલિસિસ દ્વારા આપણને ફેક્ટોરિયલ એનાલિસિસનું આપણને સરસ મજાનું એમાં બોક્સ પણ આપવામાં આવેલું હોય, તમે જોયું હશે. તો એ જે તે બોક્સ છે કે આ તમને દર્શાવવામાં આવેલું હોય તો એ શું છે, તો બુદ્ધિની સ્પષ્ટતા કરવા માટે એ બોક્સ છે તમારી સમક્ષ છે તે રજૂ કરવામાં આવેલું હોય અને એને ફેક્ટોરિયલ એનાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિવિધ ટીકાઓ વિશે આપણે સમજ મળી અને એક્ઝામ્પલની સાથે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, તેમજ સંપૂર્ણ પ્રશ્નની આપણે સમજૂતી મેળવી. એટલે કે જેપી કિલફર્ડ દ્વારા આપવામાં આવેલો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત જે 1955 થી માંડીને છેલ્લે 1988 સુધી એને 3 જે ભાગોમાં વિભાજિત કરેલા છે. ઘટકો તો આમ જોવા જઈએ તો ક્રમશઃ 120, 150 અને 180 એમ ઘટકો પણ એમને આપેલા છે, બરોબર. અને એ ઘટકોમાં 3 મુખ્ય ઘટકો એમને આપેલા છે, તો કે વસ્તુ, ક્રિયા અને નિપજ, અથવા ક્રિયા, વસ્તુ અને નિપજ. દરેક જે ઘટકોમાં છે એ સમયાંતરે એમાં ચોક્કસ પ્રકારનો ફેરફાર કરવામાં આવે છે અને સાથે એની ટીકા વિશેની પણ આપણે સમજૂતી મેળવી. આ સાથે જ જો મિત્રો તમને આ પ્રશ્ન સમજાણો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો, તેમજ અન્ય વ્યક્તિઓ સુધી પણ પહોંચાડી શકો છો, ખાસ કરીને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે. આ સાથે જ અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો છો. તેમજ આ લેક્ચર આપણે અત્યારે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.